ધોરાજીના તોરણિયા ગામે સીમ વિસ્તારની વાડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના માલ સામાન સાથે વાડી માલિક સહિત બે ઇસમોને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કાંતિલાલ બાબરિયાની ખેતરમાં આવેલ ઓરડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના માલ સામાન સાથે પકડી પાડ્યા। સીમ વિસ્તારના પોતાની વાડીમાં ઓરડીમાં સિગ્નેચરના બોટલમાં ડુપ્લિકેટ પ્રવાહી ભરી વેચાણ કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિગ્નેચર વિસ્કીની બનાવટી લેબલ તેમજ માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વિસ્કીની ગ્રીન ખાલી બોટલો 14 બોટલો ઉપર ચોંટાડવાના સ્ટીકર 57 જેટલા પકડી પાડ્યા। ક્રાઇમ બ્રાન્ચ વિદેશી દારૂ ડુપ્લિકેટ બનાવવા માટે 110 લીટરના બેરલ જેમાં લાલ કલરનું ડુપ્લિકેટ પીણું ભરેલ 3 બેરલ ઝડપી પાડ્યા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 બેરલ 100 લીટરના લાલ કલરના 1 બેરલ 70 લીટરના કોઈ ડુપ્લિકેટ પ્રવાહી પકડી પાડ્યું। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કુલ મુદ્દામાલ 3,39,635ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી, જ્યારે અન્ય એક આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।